हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ शन्नो मित्र शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पाला नंबर 78 द्वासुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते तयोरन्यः पिप्पलं स्वादमत्ति तयोरन्यः पिप्पलं स्वादवत्ति अनश्नन्यो अभिचाकशीति नीचे की त्रीजी लिटी भाष्य अयं हि वृक्ष ऊर्ध्वमूलः अवाक्शाखः अश्वत्थः अव्यक्तमूलप्रभवः क्षेत्रसंज्ञकः सर्वप्राणी कर्मफल आश्रयः तं परिष्वक्तौ सुपर्णौ इव
अविद्या काम कर्म वासना आश्रय लिंग उपाधि आत्म ईश्वरौ तयोः परिष्वक्तयोः अन्यः एकः क्षेत्रज्ञः लिंग उपाधि वृक्षम् आश्रितः पिप्पलम् कर्म निष्पन्नम् सुख दुःख लक्षणम् फलम् स्वादु अनेक विचित्र वेदना स्वाद रूपम् स्वादु अत्ति भक्षयति उपभुङ्क्ते अविवेकतः द्वौ सुपर्णौ सयुजौ सखायौ समानम વૃક્ષમ પરિશસ્વજાતે. આ બે પક્ષીઓ છે, સમાન વૃક્ષ પર જ બંને રહે છે. પરિશ્વક્ત, પરિશક્ત એટલે કે આલિંગન કરીને એક બનીને રહે છે. તો કે વૃક્ષ કયું છે? અયમ હિ વૃક્ષ. કે વૃક્ષ શું છે? જોઈ ગયા આપણે ગીતામાં છે, ઊર્ધ્વમૂલ મદશાખમ અશ્વત્થ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની ઊર્ધ્વમૂલ. એટલે શંકરાચાર્યજી કહે છે આ સંસાર વૃક્ષ કેવું છે? ઊર્ધ્વમૂલ અવાક્ષાખ. તો કે ઊર્ધ્વમૂલ એટલે શું? ઊર્ધ્વમૂલ અધશાખમ, એનો શબ્દ તો અર્થ શું થાય? આ વૃક્ષ છે જેનું મૂળ ઉપર છે અને શાખાઓ નીચે છે. એટલે પેલા ચિત્ર એવું બનાવે, પેલું ઊંધું વડનું વૃક્ષ બનાવે, પણ કેવું બનાવે? પેલા મૂળિયા ઉપર હોય અને પછી શાખા નીચે. જો એટલે પરંપરાથી નહીં ભણીએ ને તો બધા જાત જાતના ગોટાળા કરતા ફરીએ. ઉર્ધ્વ ઉત્કૃષ્ટમ શ્રેષ્ઠમ. ઉર્ધ્વનો બીજો અર્થ શું થાય? જે શ્રેષ્ઠ છે. આ સંસારનું કારણ છે જે બ્રહ્મ છે, કેવું છે? શ્રેષ્ઠ છે, વરિષ્ઠમ. જોઈ ગયા ઉર્ધ્વ એટલે ઉપર છે એમ નહીં, કેવું છે? ઉત્કૃષ્ટ છે, શ્રેષ્ઠ છે. અધઃ, અધ એટલે કેવું છે? નિકૃષ્ટ છે. કેમ? જો ગીતામાં યાદ ચાલી રહ્યું છે, દુઃખાલયમ અશાશ્વતમ. આ જગત કેવું છે? અશાશ્વત છે, નિકૃષ્ટ છે, પરિવર્તનશીલ છે, મિથ્યા છે. એટલે કે છે આ સંસાર રૂપી જે વૃક્ષ છે, અહીંયા શું કહે છે? આ શરીર રૂપી વૃક્ષ છે. આ વૃક્ષમાં પેલો જે ઈશ્વર છે, જે બ્રહ્મ છે, કેવું છે? ઉત્કૃષ્ટ છે. એની જે શાખાઓ જે છે કેવી છે? નિકૃષ્ટ છે. બ્રહ્મ મૂળ જે છે એ સર્વનું અધિષ્ઠાન છે, સર્વને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે, એટલે એ શ્રેષ્ઠ છે. આ શરીર એ બ્રહ્મ પર આધાર રાખનારું છે, પરતંત્ર છે, પરપ્રકાશ છે, એટલે કેવું છે? નિકૃષ્ટ છે. અવાક શાખા પ્રાણાદય શાખા. તો કે અહીંયા શાખા કઈ કઈ છે? પ્રાણાદય. આ પ્રાણ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધી શું છે? એની શાખાઓ છે. અને વૃક્ષનું નામ શું છે? અશ્વત્થ. ગ્રહસ્થ કહીએ ને, તટસ્થ, ગ્રહસ્થ, અશ્વત્થ. ગ્રહસ્થ કોને કહેવાય? ગૃહે તિષ્ઠતિ ગ્રહસ્થ, તટે તિષ્ઠતિ તટસ્થ. એ જ રીતે શું છે? અશ્વત્થ. શ્વઃ એટલે આવતીકાલે. સંસ્કૃતમાં શ્વઃ એટલે શું અર્થ થાય? આવતીકાલે. અદ્ય એટલે આજે. તો શ્વઃ એટલે આવતીકાલે. સ્વસ્થ એમ કહીએ ને શું થાય? જે આવતીકાલે રહેવા વાળું છે. અસ્વસ્થ એટલે શું થાય? જે આવતીકાલે આવું ને આવું રહેવાનું નથી. અસ્વસ્થ.
સ્વ એટલે કાલે, આવતીકાલે જે આવું ને આવું રહેતું નથી. જો એટલે કહ્યું ને કેવું છે, પરિવર્તનશીલ છે. આ શરીર રૂપી વૃક્ષ છે ખરું, પણ કેવું છે, સતત પરિવર્તન પામી રહ્યું છે. અસ્વસ્થ અશ્વત્થ, પણ કે એનું મૂળ કેવું છે, અવ્યક્ત મૂળ પ્રભવ. આ વૃક્ષની ઉત્પત્તિ ક્યાંથી થઈ? માયા સહિત જે બ્રહ્મ છે, એ માયા ઉપાધિ સહિત બ્રહ્મ જે છે એ અવ્યક્ત માંથી શું થયું? આ વૃક્ષની ઉત્પત્તિ થઈ. અને આ વૃક્ષ છે કેવું છે, ક્ષેત્ર સંજ્ઞક. વેદાંતમાં એને ક્ષેત્ર પણ કહેવામાં આવે છે. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે. 13મા અધ્યાયમાં ભગવાન શું કહે છે, અર્જુન આ શરીર શું છે? ક્ષેત્ર છે. અહીંયા એને વૃક્ષ કીધું, પણ સાથે સાથે આ શરીર કેવું છે, એને ક્ષેત્ર તરીકે પણ, ક્ષેત્ર સંજ્ઞક એટલે કે એ ક્ષેત્ર તરીકે પણ જાણીતું છે. ગુજરાતીમાં જે કેટલાક શબ્દો છે ને, એ શબ્દો પેલા સંસ્કૃતના અપભ્રંશ છે. ક્ષેત્રના પેલો અપભ્રંશ થઈને શું બની ગયું? ખેતર. એ ખેતર કોને કહેવાય? બધી જમીનને ખેતર કહેવાય? સમજ, બધી જમીનને ખેતર કહીએ આપણે નહીં. જે ખેડવા લાયક છે અને જેમાં પાકની લણણી કરી શકીએ એને શું કહેવામાં આવે? ખેતર. એમ આ શરીર પણ ખેતર છે. કેમ? કારણ કે આ શરીરમાં નવા નવા પાપ અને પુણ્યનો પાક આપણે લઈ શકીએ છીએ. બીજા બધા શરીર કેવા છે, એમાં નવા પાપ પુણ્ય આપણે ઉત્પન્ન કરી શકીએ નહીં. એટલે આને કર્મ યોની કહેવામાં આવે. કર્મ અધિકાર. શંકરાચાર્ય શું કહે છે? મનુષ્ય એટલે કોણ છે? જેને કર્મ કરવાનો અધિકાર છે. કે બાકીની બધી યોનિઓ કેવી છે? ભોગ યોની. એ ફક્ત શું કરે છે? પાપ અને પુણ્ય ભોગવે છે. અને એટલે શંકરાચાર્ય કહે છે ક્ષેત્ર સંજ્ઞક. એને ક્ષેત્ર પણ કહેવામાં આવે છે. એટલું જ નહીં, ક્ષેત્ર છે એટલું જ નહીં, સર્વ પ્રાણી કર્મ ફલ આશ્રય વૃક્ષ. આ વૃક્ષ કેવું છે? આ શરીર રૂપી વૃક્ષ જે છે એ કેવું છે? સર્વ પ્રાણી કર્મ ફલ આશ્રય. સર્વ પ્રાણીઓના કર્મનો ફળ આપવા માટેનો આશ્રય પણ કોણ છે? જો બહુ વિચારવા જેવું છે. ભગવાને તમને કર્મફળ આપવું હોય તો કર્મફળ આપવા માટે 3 વસ્તુની જરૂર પડે. સમજ, તમારા નસીબમાં, તમારા પ્રારબ્ધમાં કેરી છે તો પહેલા તો પેલો આંબો હોવો જોઈએ તો કેરી આવે. એટલે બહાર શું હોવું જોઈએ? આંબો હોવો જોઈએ ને, આંબા પર કેરી બેસવી જોઈએ. અહીંયા તમને 2 વસ્તુની જરૂર પડે. એક સ્થૂળ શરીર છે. આ સ્થૂળ શરીર છે કેવું છે? ભોગ સ્થાન. આ જે પણ કઈ આપણે ઉપાધિ જે છે એ ઉપાધિ કેવી છે? જો આપણે જોઈ ગયા તત્વબોધમાં, તત્વબોધ નહીં સાંભળ્યું હોય ને તો સીધી લઈને સાંભળવા. આ શરીર કેવું છે? પંચીકૃત પંચમહાભૂતૈ કૃતમ. આ શરીર છે જ્યાં રહીને જીવ શું કરી શકે છે? આ ભોગનું સ્થાન છે. એટલે એને શું કહેવામાં આવે? ભોગ સ્થાન. ભોગ કરવા માટેનું સ્થાન. જીવને ભોગ કરવો હોય તો એ ક્યાં રહીને ભોગ કરી શકે? આ શરીરમાં રહીને એ ભોગ કરી શકે. એટલે એને શું કહેવામાં આવે? ભોગ સ્થાન. પણ આ શરીર છે અને બહાર આંબો અને કેરી છે એટલે ભોગ થઈ જશે? આ શરીર ભોગ કરી શકે? પેલો ભોગ કરવા વાળો ભોગતા હોવો જોઈએ. જેને લિંગ શરીર કહેવાય. એને શું કહેવામાં આવે? લિંગ ઉપાધિ. અથવા તો આ સ્થૂળ શરીર છે, પેલું સૂક્ષ્મ શરીર છે. સૂક્ષ્મ શરીરમાં ઇન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન અને બુદ્ધિ, પંચ પ્રાણ. આ 17 વસ્તુઓનું બનેલું આ સૂક્ષ્મ શરીર છે. અને સૂક્ષ્મ શરીર કેવું છે? ભોગ સાધનમ. આ ભોગનું સ્થાન છે. પેલા કેવા છે? ભોગ સાધનમ. ભોગ કરવા માટે મારી પાસે શું હોવું જોઈએ? સાધન હોવું જોઈએ. જો એટલે વેદાંત બહુ સરળ છે.
કોઈ કલ્પના કરવાની જરૂર નથી, કોઈ સિદ્ધિ મેળવવાની જરૂર નથી, અને 25 વર્ષ જંગલમાં રહેવાની જરૂર નથી. આ સમજો, સીધું જ છે. આ ભોગ સ્થાન છે અને જે સૂક્ષ્મ શરીર શું છે? ભોગ સાધન છે. અને બહાર ભગવાને શું કરવું પડે? ભોગ બનાવવો પડે. પણ આ બધું જો આ સમજો, બહાર ભોગ છે, આ ભોગ સ્થાન છે અને ભોગ સાધન છે. આ બધું જે છે એ બધાનો આશ્રય શું છે? એટલે શંકરાચાર્ય કહે છે સર્વ પ્રાણી કર્મ ફલ આશ્રય. આ બધાનો આશ્રય કોના પર છે? તમે પૂર્વજન્મમાં કેવા કર્મ કર્યા છે અને એ કર્મને આધારે કેવું કર્મફળ તમને મળવાનું છે, એને આધારે આ શરીરનું શું થાય? સમાનમ વૃક્ષમ. આ વૃક્ષની ઉત્પત્તિ થવાની, પણ કોને આધારે થવાની? તમારા પૂર્વજન્મના પાપ અને પુણ્યને આધારે થશે. સર્વ પ્રાણીઓના જે કર્મફળ છે એ કર્મફળ જ આ વૃક્ષની ઉત્પત્તિ માટેનું કારણ છે, આશ્રય છે. જો એટલે હંમેશા પ્રારબ્ધ એ તમારું જ કર્મ છે. પૂર્વજન્મમાં તમે જે કર્મ કર્યા છે એને અનુરૂપ જ ભગવાન તમારા માટે શું કરે છે? આ કર્મ પ્રારબ્ધ બનાવે છે. ભગવાનને કોઈ દોષ આપવાની જરૂર જ નથી અને આપણા પર દોષનો ટોપલો લેવાની જરૂર નથી. જે થઈ ગયું એને માટે દોષનો ટોપલો લઈને કઈ ફરક પડવાનો નથી. પૂર્વજન્મમાં જે કર્મ કર્યા એ કર્યા. જો વિચારી દો, એટલે બહુ સરસ વાક્ય છે. જ્યારે સુખ આવે ત્યારે ભગવાન એમ કે છે વધારે પુણ્ય કર્મ કરો. સુખ મળે ત્યારે ભોગ નહીં કરવાનો, પણ શું કરવાનું? ભગવાને અનુકૂળતા કરી આપી તો આપણે શું કરીએ? વધારે પુણ્ય કર્મ કરીએ. તો પાપ કર્મ આવે ત્યારે શું કરવાનું? ભોગવવાનું. હવે દુઃખ જીવનમાં આવે ત્યારે યાદ કરવાનું કે પેલા પાપ કર્મ કર્યા એટલે અત્યારે થઈ રહ્યું છે, એટલે અત્યારે હવે શું કરીએ? દુઃખી થવાને બદલે, પશ્ચાતાપ કરવાને બદલે વધારે સારા કર્મ કરીએ. સુખમાં પુણ્ય જ કર્મ કરવાના છે, પાપમાં પણ શું કરવાનું? માથે હાથ રાખીને બેસવાનું નથી. જો એટલે હંમેશા કહો કંઈક કરતા રહો. તમને એમ થાય માતાજી અમે શું કરીએ? આ હોસ્પિટલમાં જાઓ, બિચારા કેટલાય લોકો એ લોકોને કઈ વાંચતા નહીં આવડતું હોય, ખબર નહીં પડતી હોય, એવા ગરીબ લોકો હોય એની પાસે 2 બિસ્કીટ લેવાના પૈસા નહીં. જઈને તમે શું કરો? એને 2 કેળા આપો, 2 બિસ્કીટ આપો. નવરા બેઠા આટા માર્યા કરીએ ને, અને 5-25 જગ્યાએ પૈસા ખર્ચીએ એને બદલે શું કરીએ? આપો એ લોકોને. જરૂર છે એ લોકોને. જો સમજો, ઘરમાં જાઓ ત્યાં બિચારાને બાળકો મા બાપને રાખવા તૈયાર નથી, ત્યાં જઈને એ લોકોની સાથે 2 મિનિટ બેસો, વાતો કરો, એ લોકોને કઈ ગમત કરાવો, ભજન કીર્તન કરો. કરવું હોય ને તો ઘણું છે, પછી નહીં કરવું હોય તો શું છે? નાચવું નહીં હોય તો શું છે? દુઃખ આપણને યાદ કરાવે છે કે પેલા ખોટા કર્મ કરેલા છે અને હવે શું કરીએ? પેલા પુણ્ય કર્મ કરીએ. પણ માણસનો સ્વભાવ છે પેલો ખટપટ કરવાનો. પેલું ઊંધું છે તું કર્યા જ કરે, આદત પડી જાય. આપણને ક્રોધ કરવાની આદત પડી જાય, જુઠ્ઠું બોલવાની આદત પડી જાય. જો સમજો, આ બીજા મંત્રથી જે શરૂ થશે ને, તમારું જીવન જો ઠીક નથી તો ગમે એટલું શાસ્ત્ર શ્રવણ કરશો, બ્રહ્મ જ્ઞાન નહીં થાય. આપણે આદત પડી ગઈ છે. ઊંધું જતું કરવાની આપણને જે આદત પડી ગઈ છે, ખોટું બોલવાની આદત પડી ગઈ. જો એટલા માટે આપણે ભારત દેશ માટેનું પણ વાક્ય કયું છે? સત્યમેવ જયતે. જો વિચાર, અહીંનો જ વાક્ય છે, આ મંત્ર છે મંડકોપનિષદ. સત્યમેવ જયતે. સત્યનો જ વિજય હોય. અસત્ય ક્યારે તમારું કલ્યાણ નહીં કરે. હું પહેલેથી વારંવાર કહી દઉં, મહેરબાની કરીને જુઠ્ઠું નહીં બોલો, મહેરબાની કરીને ખટપટ નહીં કરો. આમે આપણે દુઃખી જ છીએ. જો સમજો,
ગીતામાં કઈ ગયા દુઃખાલયમ, આ જગત શું છે દુઃખાલયમ. આ વૃક્ષ શરીર જે છે કેવું છે સર્વ પ્રાણી કર્મ ફલ આશ્રય, તમારા જ કર્મફળનો છે, એનો આશ્રય કોણ છે એટલે કે એ કર્મફળ ભોગવવા માટેનું આ ભોગ સ્થાન અને ભોગ સાધન છે. તમ પરિશ્વક્તો, ત્યાં શું છે આ બે પક્ષીઓ આલિંગન કરીને બેઠા છે. સુપર્ણવ ઇવ, જાણે કે સરસ મજાની બંનેને પાંખો છે એવા સરસ મજાના બે પક્ષીઓ અહીંયા બેઠા છે. પણ કે આ કર્મફળ ને કર્મ અને શરીરની બધી ખટપટ શરૂ ક્યાંથી થઈ? અવિદ્યા કામ કર્મ જાના શરૂ ક્યાંથી થાય? પેલી અવિદ્યાથી જ થાય. હું હંમેશા એટલે કહું, માણસ પહેલો વેદાંતમાં આવે ને તો પહેલા બ્રહ્મ જ્ઞાન થાય એ પહેલા એને એ જ્ઞાન થવું જોઈએ કે એની સમસ્યા શું છે, અજ્ઞાન છે. એનો અર્થ શું થયો? પહેલું જ્ઞાન બ્રહ્મનું થાય કે અજ્ઞાનનું થાય? પહેલા તો ખબર પડવી જોઈએ કે આપણી સમસ્યા શું છે, આ અજ્ઞાન આપણી સમસ્યા છે. અને એકવાર અજ્ઞાન છે, પોતાને સચ્ચિદાનંદ બ્રહ્મ જાણતા નથી તો પોતાને શું કરવાના? જો આગળ હું સમજાવ્યું, જો પોતાને આપણે પૂર્ણ સ્વરૂપ જાણતા નથી, અનંત જાણતા નથી, તો જે પણ જાણીશું એ શું હોવાનું? અપૂર્ણ જ હોવાનું. જો અનંત જાણતા નથી તો અંતમાં જ આપણે પોતાને જાણવાના. એનો અર્થ શું થયો? તમે જે છો અને તમે તમારા વિશે જે વિચારો છો એ બંને કેવા છે? વિરોધી છે. તમે અનંત છો, પૂર્ણ છો અને પોતાને શું માનો છો? અપૂર્ણ માન્ય છે. જો તમે સત સ્વરૂપ આત્મા છો, સચ્ચિદાનંદ શું છે? સચ્ચિત અને આનંદ. તમે સત સ્વરૂપ આત્મા છો. સત એટલે કે જે ત્રણેય કાળમાં એક સમાન રહેનાર છે, જે અવિનાશી છે, નિત્ય છે. જો તમે પોતાને નિત્ય આત્મા નથી જાણતા તો તમે પોતાને શું માનવાના? હું મર્ત્ય છું. જો તમે પોતાને ચિત્ત સ્વરૂપ એટલે કે જ્ઞાન સ્વરૂપ ઓળખતા નથી તો તમે પોતાને શું માનવાના? હું અજ્ઞાની છું. જો તમે પોતાને આનંદ સ્વરૂપ નથી ઓળખતા તો તમે પોતાને શું માનવાના? હું દુઃખી છું. આમ જ્યાં પેલી અવિદ્યા દેવી બેઠી હોય ત્યાં આ ત્રણ પ્રકારના પોતાના વિશેના અભિપ્રાય બંધાઈ જ જવાના. હું મર્ત્ય છું, હું અજ્ઞાની છું, હું દુઃખી છું. પણ સ્વરૂપ તો તમારું મર્ત્ય નથી, સ્વરૂપ તમારું અજ્ઞાની નથી, સ્વરૂપ તમારું દુઃખી નથી. તો એનો શું થાય? એ મર્ત્ય જો આ સમજો, મર્ત્ય એટલે કે હું મરવા વાળો. પણ કોઈને મૃત્યુ ગમે છે? હું અજ્ઞાની, કોઈને અજ્ઞાન ગમે છે? હું દુઃખી, કોઈને દુઃખ ગમે છે? તમે જ તમારા વિશેનો અભિપ્રાય બાંધ્યો છે અને એ જ તમને પસંદ નથી અને એટલા માટે એમાંથી છૂટવા માટે શું કરવાના? કામ, ઈચ્છા કરવાના. પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપને જાણતા નથી અને જે નથી એ પોતાને માની લીધા અને એમાંથી છૂટવા માટે શું કરવું પડે? ઈચ્છા કરવી પડે. અવિદ્યા કામ, કામ એટલે ઈચ્છા, અને જ્યાં ઈચ્છા થઈ તો પછી શું કરવાનું? કર્મ. આમ અવિદ્યા કામ કર્મ, આ જગત શું છે? અવિદ્યા કામ કર્મમાં ભમ્યા જ કરે છે. અને એ કર્મ પણ કેવા છે? અવિદ્યા કામ કર્મ વાસના આશ્રય. આ વાસના એટલે કે ધારો કે તમારું પાસે એક નાનું કપડું છે, કપડામાં તમે મોગરાના ફૂલ મૂકો, અડધી મિનિટ જ મૂકો અને પછી મોગરાના ફૂલ કાઢી લો, શું થઈ જાય? આખો દિવસ પેલા કપડામાંથી શું આવવાની? મોગરાના ફૂલની સુગંધ આવે. એ જ રીતે કર્મ કરવાની પણ આપણને શું છે? વાસના એટલે કે આદત પડી ગઈ. કર્મ કરવાની આ વાસ એટલે છાપ પડી જાય, જો સમજ, સંસ્કાર કહેવામાં આવે. તો આ માણસને કર્મ કરવાની શું પડી ગઈ છે? વાસના છે, એટલે કે આદત પડી ગઈ છે. અને એમ જ થાય છે કે આ કર્મ જ મને શું કરશે? મુક્ત કરશે. પણ કર્મ કોઈ પણ પ્રકાર ઉપયોગી નથી. જો સમજ, ઉપદેશ સારામાં આપણે જોઈ ગયા, કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ.
કૃતિ મહોદધૌ પતન કારણમ, મહોદધૌ મહાસાગર, આ સંસાર સાગર જે છે એમાં પતન કારણ શું છે? આ કર્મ જ છે. તમારા કર્મ જ તમને શું કરી રહ્યા છે? આ સંસાર સાગરમાં ડૂબકા ખવડાવે છે. જો માણસ ડૂબી જાય ને તો શાંતિ, બચી જાય ને તોય શાંતિ, પણ આપણે ડૂબી જતા નથી અને નીકળતા નથી, પણ શું કરે છે? તો ડૂબકા ખાતો રે. આ હાલત આપણી જ તો ડૂબકા ખાતો જ રે. જ્યાં ઉપર આવે જરાક આમ શ્વાસ લે એટલે શું થાય? પાછો અંદર. રમણ મહર્ષિજી કે છે આ આપણા આ જગત મહાસાગરમાં, આ સંસાર સાગરમાં પતનનું કારણ કોણ છે? આ કર્મ છે. જગતથી વૈરાગ્ય તો કરીએ, પણ ખરેખર વૈરાગ્ય ક્યાંથી કરવાનો છે? આ કર્મથી જ વૈરાગ્ય કરવાનું. કેમ? આ કર્મની જ ખટપટ છે બધી. પણ કર્મ કોને કારણે થાય છે? પેલી ઈચ્છાને કારણે. ઈચ્છા કોને કારણે થાય છે? અવિદ્યાને કારણે. એટલે મૂળ અવિદ્યા કહેવાય. જો સમજો, મૂળ અવિદ્યા છે. સમજો, બીજી બધી અનેક પ્રકારની અવિદ્યાઓ છે, પણ આત્મ વિશેના, આત્માના સ્વરૂપની જે અવિદ્યા છે એને શું કહેવામાં આવે? મૂલાવિદ્યા. મૂળ અવિદ્યા છે. એટલે શંકરાચાર્યજી કહે છે અવિદ્યા કામ કર્મ વાસના આશ્રય. આ શરીર રૂપી જે વૃક્ષ છે એમાં જે લિંગ ઉપાધિ એટલે સૂક્ષ્મ શરીર જે છે, આ સ્થૂળ શરીર જે છે એનો આશ્રય કોણ છે? અવિદ્યા કામ કર્મ વાસના આશ્રય. અનેક પ્રકારના કર્મ કરવાની આપણને શું થઈ ગઈ છે? આદત પડી ગઈ છે. અહીંયા જઈને ત્યાં જઈને પેલું કરીએ, ના કરીએ, ખટપટ કરવાની આપણે આદત પડી ગઈ. એટલે તમને વારંવાર કહું કે દિવસના 10 મિનિટ કંઈ પણ કર્યા વગર ચૂપચાપ બેસો. આપણે શાંતિથી 5 મિનિટ માળાઈ નહીં કરી શકીએ, તો ચૂપચાપ બેસવાનું તો પછીની વાત. 10 મિનિટ તમે બેસો, માળાઈ નહીં કરવાની, મંત્ર જપ નહીં કરો, ચૂપચાપ બેસો કંઈ પણ કર્યા વગર. ભલે તમે બહારથી કઈ કર્મ નહીં કરશો. જો ગીતામાં ભગવાન એટલે જ કહી ગયા ઇન્દ્રિયાની સંયમ્ય આસ્તે. પેલો ઇન્દ્રિયોનો સંયમ કરી લીધો. બહારથી કોઈ ભોગ કરતો નથી, કઈ કરતો નથી, આસ્તે બેઠો છે, પણ શું છે? મનસા સ્મરણ. પેલું મગજ શું કરવાનું? બહારથી તો એવું લાગી રહ્યું પેલો ચૂપચાપ બેઠો છે, ચૂપચાપ બેઠો છે. મનસા સ્મરણ. કેમ? ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત. ઇન્દ્રિયોના વિષયમાં એનું મન એટલું બધું મોહિત થયેલું છે. વિમૂઢાત્મા. શાંતિથી બેસવું એટલે મનથી કઈ વિચાર, જે વિચાર ઉઠે ને ઉઠ્યા કરવા દેવાના. આપણે શું કરવાનું? ચૂપચાપ બેસી. કર્મ આપણા માટે દુઃખનું કારણ. શંકરાચાર્યજી કહે છે અવિદ્યા કામ કર્મ વાસના. આ કર્મની વાસના જે છે એ જ આ શરીર મળવા માટેનું શું છે? આશ્રય છે. એટલું જ નહીં, લિંગ ઉપાધિ. અને પેલી લિંગ ઉપાધિ છે સૂક્ષ્મ શરીર છે, જેને કારણે શું થઈ ગયું? પેલા બે પક્ષીઓ છે, આત્મા ઈશ્વર, એક જીવાત્મા છે, પેલો બીજો પરમાત્મા છે. આ બે પક્ષીઓ છે, આત્મા ઈશ્વર તયો પરિશ્વક્તો અન્ય. આ બે જે છે બંને આલિંગન કરીને બેઠા છે. આ બે જે છે દયો, બે માંથી એક અન્ય. ક્ષેત્રજ્ઞ લિંગ ઉપાધિ વૃક્ષમ આશ્રિત. આ બે માંનો એક જે છે પેલો જીવાત્મા જે છે એ જીવાત્મા કેવો છે? ક્ષેત્રજ્ઞ. આ શરીરમાં સર્વને જાણવા વાળો છે. કોણ છે? આ ક્ષેત્રજ્ઞ છે. પણ એ ક્ષેત્રજ્ઞ કેવો બની ગયો? લિંગ ઉપાધિ વૃક્ષ આશ્રિત. આ લિંગ ઉપાધિ એટલે કે સૂક્ષ્મ શરીરને આશ્રિત થઈને બેઠો છે. જો વિચાર, માણસને પોતાના મન પર એટલો બધો ભરોસો છે, હું કરું ને બરાબર જ, મારી દાળ જ શ્રેષ્ઠ. એટલું બધું અહંકાર. શંકરાચાર્યજી કહે છે એ પોતાને શું માને છે? લિંગ ઉપાધિ વૃક્ષમ આશ્રિત. એનો આશ્રય કોણ છે? જો સમજ, તમે કોને આશ્રિત છો ને એ તમારું જીવન નક્કી કરે. યાદ રાખજો.
તમારો આશ્રય કોણ છે? વલસાડ તમારું આશ્રય છે તો તમારું જીવન શું હોવાનું? વલસાડ જેવડું જ હોવાનું. પણ ઈશ્વર જો તમારો આશ્રય છે તો તમારું જીવન શું હોવાનું? તમે અલ્પને આશ્રિત છો. જો આ લગ્ન જેવું આ સમજો. પેલો ભણી ગણીને તૈયાર થઈ ગયો, સાંભળ, પણ એનામાં આ દુઃખ, મૃત્યુ, અજ્ઞાન આ બધા પડેલા જ છે. એ પોતાને અસુરક્ષિત માની જ રહ્યો છે, એ પોતાને અલ્પ માની જ રહ્યો છે. અને પેલી એવી જ છે. પછી બે અલ્પ ભેગા થઈને શું વિચારે? આપણે સુખી થઈ જઈશું, સુખી થઈ જઈશું. બે અલ્પ થઈને પૂર્ણ બનવાનું. સુખી લગ્ન જીવન, જો આ સમજ, એ લખવા વાળો ને એના ઘરમાં રોજ ઝઘડો થતો હોય, આ સમજવાનું. એ ભલે લખતો હોય સુખી લગ્ન જીવન, આપણું જીવન વિરોધાભાસથી ભરે. જો આ સમજો, વાંક નથી બતાવતી, પણ શું છે, આપણું જીવન વિરોધાભાસથી ભરેલું છે. પછી એ જીવનમાં તમે એમ છો કે અમે સુખી થઈ જાય, માતાજી માથા પર હાથ મૂકો. અરે માથા પર હાથ મૂકે ને જે કઈ કરે કઈ થવાનું નથી. કેમ? લિંગ ઉપાધિ આ આપણું મન છે. કોને આશ્રિત છીએ આપણે? જે મન પરિવર્તનશીલ છે, જે મનના રાગ દ્વેષ છે. અને આ રાગ દ્વેષ આપણને શું કરી રહ્યા છે? આ સમજ. સંપૂર્ણ ભગવદ્ ગીતામાં માનસ શાસ્ત્ર એટલે બે જ વસ્તુ, રાગ અને દ્વેષ. આ સમજો. રાગ અને દ્વેષની ખટપટમાં એવા પડેલા રહીએ છીએ આપણે. એટલે જ ભગવાન સંન્યાસીની પણ વ્યાખ્યા શું કરે છે? જ્ઞેયસ્તુ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી. જે રાગ દ્વેષના હાથમાં રહેતો નથી, જે રાગ દ્વેષથી ઉપર ઉઠી ગયો છે, કોણ છે? સંન્યાસી છે. અને એ રાગ દ્વેષનું જ આપણું મન બનેલું છે. જો ગીતા ત્રીજા અધ્યાયમાં ભગવાન આ બધી જ ચર્ચા કરે કે આ રાગ દ્વેષ જે છે અર્જુન, એ જ તારા બે દુશ્મન છે, તારા શત્રુ છે. પણ એનો આશ્રય કોણ છે? ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્ય અધિષ્ઠાન ઉચ્યતે. એક ઈચ્છા છે, એ ઈચ્છા રાગ અને દ્વેષ રૂપે અભિવ્યક્ત થઈ રહી છે. પણ ઈચ્છાનો આશ્રય કોણ છે? આપણું મન, આપણી બુદ્ધિ, આપણી ઇન્દ્રિયો. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ લિંગ ઉપાધિ જે રૂપી વૃક્ષ છે એમાં જ પેલો આશ્રિત થઈને બેઠો છે અને વિચારે છે હું સુખી થઈ જાઉં. મનને આશ્રિત રહેશો. જો હું વારંવાર કહું, ક્યારેય તમારા મનનો ભરોસો નહીં કરતા. કે મન ક્યારે બદલાઈ જશે તમને ખબર છે? આજે એક વસ્તુ તમને પસંદ છે, કાલે બીજી વસ્તુ પસંદ છે. અને કોઈક મિત્ર બદલાઈ ગયો તો આપણે રાગ દ્વેષ પણ શું થવાના? શહેર બદલાઈ ગયું તો રાગ દ્વેષ શું થઈ જવાનું? બદલાતા રાગ દ્વેષ વાળું આ મન છે, એના પર તમે ભરોસો કરશો તો એ તમને સુખી કરશે. અને એટલે શંકરાચાર્યજી કહે છે લિંગ ઉપાધિ આશ્રિત. આ જીવ જે છે, આ ક્ષેત્રજ્ઞ જે છે, એ કોને આશ્રિત થઈને બેઠો છે? આ લિંગ શરીર જે છે, આ લિંગ ઉપાધિ છે, એને આશ્રિત થઈને બેઠો છે. અને જો એને આશ્રિત થઈને બેઠો તો એની હાલત શું છે? પીપલમ સ્વાદુમત્તી. પીપલમ કર્મ નિષ્પન્નમ સુખ દુઃખ લક્ષણમ ફલમ સ્વાદુવત્તી. અતિ એટલે ખાય છે. આ સૂક્ષ્મ શરીરમાં અહમ બુદ્ધિ કરી, સ્થૂળ શરીરમાં અહમ બુદ્ધિ કરીને એને આશ્રિત થઈને બેઠો છે. અને બેઠો બેઠો શું કરી રહ્યો છે? અનેક પ્રકારના કર્મફળ એ ભોગવી રહ્યો છે. અને કર્મફળ કેવો છે? સુખ દુઃખ લક્ષણમ. સુખ પણ છે, દુઃખ પણ છે. સ્વાદુવત્તી. શંકરાચાર્યજી કહે છે આ ખાલી સુખ દુઃખ જ નથી, આ કર્મફળ કેવા છે? અનેક વિચિત્ર. વેદના આસ્વાદ રૂપમ સ્વાદવત્તી. અનેક પ્રકારની જો વેદના, આ સમજવા જેવું છે. આપણને જે વેદના થાય છે, પીડા, વેદના એટલે પીડા. અનેક પ્રકારની વેદનામાંથી, અનેક પ્રકારના દુઃખમાંથી, અનેક પ્રકારના સુખમાંથી આપણે શું થઈએ છીએ? પસાર થતા જ રહીએ છીએ. વિચાર. અને બધા કેવા છે? વિચિત્ર.
બધું વિચિત્ર જ છે. જો કોને ક્યાંથી કેવું ગમે ને ખબર જ નથી. જો અમારા તો એક દાદા છે, એને તમે લાપસી આપો ને એ ક્યારેય એકલી લાપસી ખાય જ નહીં. જો એ લાપસીમાં પેલી દાળ નાખે અને પછી લાપસીનો સ્વાદ છે, દાળનો સ્વાદ છે, વિચિત્ર. જાત જાતનું લોકો કરતા હોય. સમજ શંકરાચાર્યજી કે છે આવા અનેક પ્રકારના વિચિત્ર ભોગ શું છે પેલો કરતો જ રહે છે, અને ભોગ તો કરે જ છે, પણ સાથે સાથે શું છે પેલો સુખી દુઃખી થતો હોય. શંકરાચાર્યજી કે છે અનેક વિચિત્ર વેદના સ્વાદ રૂપમ, આવા અનેક પ્રકારના સ્વાદ એ ગ્રહણ કરતો જ રહે છે. કોને શું ગમે ને ખબર જ નહીં પડે. કોણ શું ખાય ને શું જુએ છે, કયો રંગ એને ગમે ને કયું ઘર એને ગમે ને કયું શહેર એને ગમે. બોમ્બેમાં આટલો દુઃખી થતો ને, પણ આપણે એમ કે તું વલસાડમાં શાંતિ દે. ના, અમારે તો મુંબઈ બરાબર. પણ મુંબઈ વાળાને વલસાડ નહીં ગમે. પેલો વલસાડ વાળાને મુંબઈ મોકલે શું થાય? પણ 2 દાડામાં ભાગી આવે. ત્યાં સમજ કેમ કંટાળી જાય. વિચિત્રતા. આ શંકરાચાર્યજી કહે છે પીપલમ સ્વાદમત, આ વિચિત્ર પ્રકારના અનેક પ્રકારના કર્મ ફળે ભોગવતો રહે છે. એક જે છે આ જીવ જે છે શું કરતો રહે છે? આ શરીર રૂપી વૃક્ષમાં બેઠો છે, આ લિંગ ઉપાધિ રૂપી વૃક્ષ છે, અને એમાં બેઠો બેઠો શું કરતો રહે છે? અનેક પ્રકારના કર્મ ફળ એ ભોગવતો રહે છે. ભક્ષયતી ઉપભુંક્તે, પણ કે આવું કેમ કરી રહ્યો છે? અવિવેકતઃ. એનું કારણ શું છે? પેલો આત્મા અને અનાત્માનો એ વિવેક કરતો જ નથી. આ શરીર જડ છે, કર્મ જડ છે, અને જડ ક્યારે સુખનો આશ્રય હોઈ શકે? 2 વસ્તુ યાદ રાખો. જ્ઞાનનો આશ્રય ચૈતન્ય હોય, એમ સુખનો આશ્રય પણ શું હોવાનો? ચૈતન્ય છે. કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ. આ કર્મ તો જડ છે, અનિત્ય છે. એમાં શરીર પણ કેવું છે? જડ છે, અનિત્ય છે. આ 12 વિષયો છે એ પણ બધા કેવા છે? જડ છે, અનિત્ય છે. અને જો જડ અને અનિત્ય છે તો પછી એમાં સુખ હોઈ શકે? માતાજી આવતા મહિને આવવાના છો કે નહીં? જો હમણાં એક બેન પૂછ્યું કેમ માતાજી એપ્રિલ મે એટલે આપણે કેરી. મારું એક જ વાક્ય યાદ રાખવાનું, તમે 60 વર્ષના થયા અને વલસાડમાં જ રહ્યા હોય તો 60 વર્ષમાં કેટલા મણ કેરી ખાધી? તોય હજી શું થાય છે? માતાજી આ વખતે બહુ કેરી મજા આવે એવું લાગતું નથી. પણ આટલી કેરી ખાધા પછી પાછળ શું છે? એનું સુખ ક્યાં છે? જો વિચાર, તમારો આશ્રય શું છે? તમારું સુખ ક્યાં છે? જો વિષયોમાં સુખ તમે જોઈ રહ્યા છો તો એ સુખ તમને સુખી કરી શકે એવી શક્યતા જ નથી. વિષય જડ છે, એ જડ તમને સુખી નહીં કરે. અને છતાં બધા સુખ ક્યાં મૂકે છે? જડમાં જ સુખ મૂકીને બેઠા છે. અવિવેકતઃ. કેમ? કે પેલો વિવેક છે જ નહીં, અવિવેકી છે બધે. દક્ષિણ ગુજરાત એટલે પૂછવાનું છે. દર 2 મહિના થાય ને પેલી વાનગી બદલાઈ જ ગઈ હોય. શિયાળો આવે એટલે પછી પોંક ને ઊંધિયું ને ઉબાડ્યું આ બધું શરૂ થઈ જાય. એ જાય એટલે પછી પાછા મરવા ને કેરી ને આ બધું શરૂ થાય. એટલે જ પેલી કહેવત છે સુરતનું જમણ ને કાશીનું મરણ. આ સુખ બુદ્ધિ કરવી, આ જગતમાં સુખ બુદ્ધિ કરવી કે આ જગતમાં દુઃખ બુદ્ધિ કરવી એ શું છે? અવિવેક છે. આ જગત તમને સુખી દુઃખી કરતું નથી. આ સમજો. અર્જુન એમ જ માનતો હતો કે આ બધાને કારણે સુખી દુઃખી છીએ.
ભગવાન શું કહે છે, આ જગત તમારું સુખ દુઃખનું કારણ નથી. બહુ કડવી હકીકત છે આ, સમજો. આ અવિવેક સમજવો હોય ને તો આ કડવી હકીકત સમજવી પડે. એને ગુજરાતીમાં કહીએ ને તો થૂકેલું ચાટીએ છે આપણે. આ સમજો. પહેલા તમે કેરીમાં સુખ મૂકો છો અને પછી એમ માનો છો કેરીએ મને સુખ આપ્યું. સુખ તમે ત્યાં મૂક્યું. જો કેરીમાં સુખ હોય તો બધાને એક સમાન સુખ મળવું જોઈએ કે નહીં? પણ બધાને એક સમાન સુખ મળે છે? એવા કોઈ વિરલા હોય એને કેરી ભાવતી જ નહીં હોય. એટલે હું કહું ભગવાને ભૂલથી વલસાડમાં જન્મ આપ્યો. એટલે તું વલસાડમાં જન્મ્યો અને શું કે છે મને કેરી નહીં ભાવે, એને વિરલો કહેવાય. જો આ સમજ. જો કેરીમાં સુખ હોય તો બધાને જ મળવું જોઈએ. મોગરાનું ફૂલ છે, એની સુગંધ છે, બધાને એક સમાન મળે છે કે નથી મળતી? મોગરાના ફૂલની સુગંધ છે એ બધાને એક સમાન મળી રહી છે. તો જો કેરીમાં સુખ હોય તો બધાને શું થવું જોઈએ? સુખ મળવું જ જોઈએ. ઘરમાં સુખ હોય તો બધાને સુખ મળવું જ જોઈએ. કેરીનું ઉપલક્ષણ કહેવાય. વલસાડમાં વાત કરીએ પછી કેરીની જ વાત કરવી પડે. સુરતમાં જાય તો પછી લોચો અને ખમણની ચર્ચા કરી. પેલો લોચો ખાય નહીં ને સુધી એની સવાર થાય નહીં. જો સમજ, આ સુરત જાઓ તો ખબર પડે. એ પણ લોચો ખાવો જ પડે. એ લોચો ખાય તો જ પછી એની સવાર પડે. ગરમ ગરમ લોચો શું કરવો પડે? ખાવો પડે. સુરતમાં એક બેન છે, બેન પૂછ કાલે આ લોચો નામ કેમ પડ્યું? જા સાંભળજો. કામમાં ગરબડ થાય ને તો આપણે શું કહીએ? આવું જ થયેલું. જો આ સમજ, થયેલું આવું જ. ખમણની દુકાન, એટલે ખમણ એક દિવસ બનાવવા બેઠો. ખમણ બનાવે ને આગલે દિવસે પેલું ખીરું એને શું કરવું પડે? પેલું તૈયાર કરવાનું. પેલું ખીરું તૈયાર કર પછી બીજે દિવસે શું કરવાનું હોય? પેલું ખમણ મૂકવાનું. એટલે આગલે દિવસે ખીરું બનાવવાનું હતું, એટલે ખીરું એને બનાવેલું. પછી એની પત્ની જઈને હકીકત કહું કે પેલું ખીરું ઉપર આવી ગયું, તેને એમ થયું કે પાણી ઓછું છે, કોરું છે. એટલે એને શું કર્યું? પણ પાણી રેડી ગયું. અને ખમણ વસ્તુ એવી છે કે ઓછું પાણી પડે ને તોય ગરબડ થાય, અને વધારે પાણી પડે તો શું થાય? ઢોકળા બનાવવાના સહેલા, પણ ખમણ બનાવવાના એટલે એને ખબર નહીં પાણી રેડાઈ ગયું. સવારે ઉઠીને હલાવ્યું તો જોયું કે બધું શું થઈ ગયેલું. પછી એને એમ થયું કે મારે ફેંકી તો દેવાય નહીં. એટલે એને શું કર્યું? ખીરું મૂકી દીધું. કેમ? ભગવાન ભરોસે જે થાય તે. બનાવ્યું ખરું એને, પણ શું થઈ ગયું? પેલું ઢીલું. ચડી તો ગયો પણ પેલું ઢીલું રહ્યું. જાસમ પછી પેલી પત્ની સાથે ઝઘડો થયો, કાતે પાણી નાખ્યું, આ લોચો થઈ ગયો. અરે આ બધા ખમણ વાળા હોય કે સમોસા વાળા ને સવારના પેલી લાઈન લાગી જ ગઈ હોય. હજી તમારી થાળી નહીં ઉતરે પેલા શું થઈ ગયું? એમ પેલા લોકો આવીને ઉભા જ રહી ગયા. પેલા લોકો આવીને ઉભા રહી ગયા. અહીંયા શું થઈ ગયું? એટલે પછી પેલા રોજના ઘરાક હોય ને એ લોકોને તો ખાવાનું જોઈએ જ. એટલે પેલા કીધું કે આજે જરાક લોચો થઈ ગયો. એટલે પેલા એક હતો કે શું થયું કે આમ બધું બરાબર છે. એટલે પેલા જે રોજના ખાવા વાળા હોય ને એક વાર પેલો જીભ પર લાગી ગયો
એટલે લાવ ચખાડ તો ખરો. એટલે પેલા ડીશમાં આપી બધાને ભાવ્યું. જો આ જે રોજ આવવા એટલે શું થયું, લોચો. એટલે નામ પણ શું પડી ગયું, સુરતનો લોચો. આપણું જીવન હાથ છે, લોચો જ છે. એટલે જ કીધું વિચિત્ર, અનેક વિચિત્ર વેદના, અનેક પ્રકારથી ખટપટ કરતા જ રહીએ અને કંઈક નવું નવું કરતા જ રહીએ. આપણે નવા ભોગ કરીએ, નવા કર્મ કરીએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી અવિવેકને કારણે, આ બધું કોને કારણે છે, પોતાને આનંદ સ્વરૂપ ઓળખતો નથી અને અવિવેકને કારણે શું કરતો રહે છે, આ બધા અનેક પ્રકારના આ જગતમાં કર્મફળ એ ભોગવતો રહે છે. શરીર રૂપી વૃક્ષમાં બેઠો છે અને અનેક પ્રકારના શું કરે છે, કર્મફળ ભોગવતો જ રહે છે. રાજકોટમાં એક સત્સંગી છે ને, દીકરો છે, એ ધંધા માટે આ ગાડીમાં આવે ને, મને કે માતાજી હું સુરત માંથી પસાર થાઉં તો લોચો ખાધા વગર જાઉં જ નહીં. તું ભાવનગર માં? નહીં નહીં, એ સુરત નો લોચો એટલે એ ભાવનગર માં નહીં. વિચિત્રતા. તમને ખબર જ નથી આ લોકો કેવા કેવા પ્રકારના ભોગ કરે. આપણે તો કલ્પના બહારની વસ્તુ છે, વિચિત્રતા. પણ આ બધું કોને કારણે, અવિવેકતઃ, અવિવેકને કારણે છે. આ કર્મફળ આપણે ભોગવી રહ્યા છે, સુખી દુઃખી થતા રહીએ છીએ અને હંમેશા આપણે શું માનીએ છીએ, આને કારણે સુખી, આને કારણે દુઃખી. સુખ દુઃખસ્ય ન કોપી દાતા. લક્ષ્મણના મનમાં પેલો ગુસ્સો હતો. કૈકેયીને કારણે શું થયું, મારા શ્રી રામ અને મારી માં સીતાને જંગલમાં જવું પડ્યું. લક્ષ્મણ શું છે, વિક્ષિપ્ત રહેતો. એટલે રામ કે પણ તું આટલો બધો વિક્ષિપ્ત શું કામ રહે છે, અહીં આપણે આનંદથી રહીએ છીએ, અહીંયા કોઈ શત્રુ નથી ને કશું કરવાનું નથી, આરામથી રહીએ છીએ. પણ લક્ષ્મણ એટલે જીવ, જો સમજો, રામ એટલે ભગવાન, ઈશ્વર છે. બોલે ઈશ્વર શાંતિથી પ્રેમથી રહેવા વાળો છે આ વૃક્ષમાં, પણ બોલો જીવ શું છે. દક્ષિણ ગુજરાતમાં કેટલાક શબ્દ બહુ મજાના, જો સમજો, એ કઈક ખટપટ કરતો જ રહે. નવરો એ પોતે બેસે નહીં અને બીજાને પણ શું કરે, કઈ ખટપટ કરતો જ રહે. એમ બોલે લક્ષ્મણને ચેન પડે ને, પેલો એના મનમાં ગુસ્સો કઈ પ્રત્યેનો. એટલે રામ એક દિવસ કે પણ લક્ષ્મણ આટલો બધો શું કામ, કે તારા મનમાં શું ચાલે તું મને કહેતો ખરો. મને બહુ ગુસ્સો બહુ આવે. પણ કે કોના પર ગુસ્સો, કે મને માં કૈકેયીમાં અયોધ્યા બેઠા, આપણે શાંતિથી બેઠા. નહીં, મારા મનમાં બહુ ગુસ્સો છે કે આ કૈકેયીને કારણે શું થયું, આ બધો ગોટાળો થયો. આ સમજો, કૈકેયી તો નિમિત્ત હતી. કૈકેયી તો શું છે, ખાલી નિમિત્ત હતી. એટલે રામજી શું કહે છે, સુખ દુઃખસ્ય ન કોપી દાતા. ખરેખર સુખ અને દુઃખ આપનાર કોઈ છે જ નહીં. પરો દદાતી કુબુદ્ધિ. બીજાને કારણે હું સુખી દુઃખી છું, એ શું છે, કુબુદ્ધિ, અવળી બુદ્ધિ. કુબુદ્ધિ એટલે શું છે, અવળી બુદ્ધિ છે. અહમેવૈતિ. ના રે માતાજી, કોઈની હું જ હાવ મૂર્ખા જેવો છું, હું નકામો છું, મને તો કઈ યાદ રહેતું ન. કાં તો આપણે બીજા પર દોષારોપણ કરીએ અને બીજો નહીં મળે શું કરવાનું, પોતાના. અહમિત્યેવ, હું છું. ઇતિ અવિવેક. અવિવેક છે, અવિચાર છે. જો કેમ તો કે તો પછી આ બધા સુખ દુઃખ જગતમાં જે દેખાઈ રહ્યા છે એ કોને કારણે છે, સ્વકર્મ. જો આ જ ચર્ચા અહીંયા પણ એ જ કીધું, અવિદ્યા કામ કર્મ ફલાશ્રય. ત્યાં પણ શું કે છે, સ્વકર્મ સૂત્ર ગ્રથિત જંતુ. આ બધા આપણે જોડાયા છે કોને કારણે, સ્વકર્મ સૂત્ર. આ બધાને બાંધવા વાળું જે સૂત્ર જે છે, દોરો છે, એ કોણ છે,
આપણા કર્મ જ છે. પતિ પત્ની હોય, માતા પિતા હોય, ભાઈ બહેન હોય, વલસાડ હોય, આ બધાને જોડવા વાળું કોણ છે? કર્મ આપણને જોડી રહ્યું છે. આપણા જ કર્મના ફળ આપણે ભોગવીએ છીએ. જેના દ્વારા આપણને દુઃખ મળી રહ્યું છે, ખરેખર એ વ્યક્તિ કે વસ્તુ પણ શું છે? નિમિત્ત છે. આપણા જ કર્મ ફળ ભોગવવા માટે એ શું છે? નિમિત્ત છે. સુખ આપી રહ્યું છે તો એ સુખ નથી, આપણું કર્મ પણ આપણને સુખ આપે છે, પણ એ વ્યક્તિ કે વસ્તુ આપણા માટે શું બને છે? નિમિત્ત બને છે. કોઈ સુખ દુઃખ આપતું નથી, આપણા જ કર્મ ફળ છે. જો એટલા માટે ભગવદ્ ગીતામાં જે કીધું, કર્મ આપણે કરીએ છીએ, કર્મ ફળ આપણે ઉત્પન્ન કરીએ છીએ. કર્મણ્યેવ તવ અધિકારઃ મા ફલેષુ કદાચન. કર્મફળનો હેતુ આપણે નથી. કર્મફળ આપણે ઉત્પન્ન કરી શકીએ ને, કર્મ આપણે કરીએ છીએ. કર્મફળ ઉત્પન્ન કરનાર કોણ છે? ઈશ્વર છે. અને જો કર્મફળ ઈશ્વર આપી રહ્યો છે અને ઈશ્વર તરફથી જે આવે એને આપણે શું કહીએ? મંદિરમાં ગયા અને માતાજીને ચુંદડી ચડાવી અને એ ચુંદડી તમને મળે તો તમે શું કહો? ભગવાનનો એ પ્રસાદ છે. તો કર્મફળ આપનાર પણ કોણ છે? ભગવાન. તો તમારા કર્મફળ પ્રસાદ થયા કે નહીં? તમારું પ્રારબ્ધ પણ કોણે બનાવ્યું? ઈશ્વરે બનાવ્યું. આ શરીર તમને કોણે આપ્યું? ઈશ્વરે. તો આ પ્રસાદ છે કે નહીં? નહીં. માતાજી આમ લાડવી હોય ને તો જરાક પ્રસાદ જેવું લાગે. જરાક શરીર તમને ભગવાને આપ્યું, માતા પિતા તમને ભગવાને આપ્યા, પુત્ર પુત્રી તમને ભગવાને આપ્યા. તમારું જન્મનું સ્થળ નક્કી કોણે કર્યું? તમે ને કીધું ભગવાન કહીને આવેલા વલસાડમાં જન્મ આપજો, કહીને આવેલા? પતિ પત્ની કહીએ, પુત્ર પુત્રી કહીએ, સ્થળ કહીએ, બધું કોણ આપવા વાળો છે? ઈશ્વર. જો આગળ કહી કે ને, ગીવન, એવરીથિંગ ઇઝ ગીવન. બધું આપણને શું છે? આપવામાં આવે છે. અને આપનાર કોણ છે? એ ઈશ્વર છે. અને એટલે જ ભગવાન શું કહે છે? પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ અસ્ય. એક વાર જો પ્રસાદ બુદ્ધિ કરી લીધી તો દુઃખી થવાનું તમારે રહેતું નથી. આ સમજો. આ જગતમાં જો સુખી થવું હોય તો એક જ ઉપાય છે. કયો છે? પ્રસાદ બુદ્ધિ કેળવો. પતિ પ્રસાદ છે અને પત્ની પણ શું છે? પ્રસાદ છે. પુત્ર પણ પ્રસાદ છે, પુત્રી પણ શું છે? પ્રસાદ છે. શરીર પણ પ્રસાદ છે, મન પ્રસાદ છે, ઇન્દ્રિય પણ શું છે? આ પ્રસાદ બુદ્ધિ કેળવવી પડે. કેમ કે સુખ દુઃખ આપનાર બીજું કોઈ છે? અને એટલે શંકરાચાર્યજી કહે છે આ બધું જે થઈ રહ્યું છે કોને કારણે છે? અવિવેક છે, સમજદારી જ નથી. કર્મના સ્તર પર આપણે વિચારીએ તો કર્મફળ આપનાર ભગવાન છે. એટલે આ જગતમાં જે કંઈ છે બધું શું છે? પ્રસાદ માત્ર છે. અને તત્વની દ્રષ્ટિએ વિચારીએ, આત્મવિવેક કરીએ તો પણ શું છે? જો એટલે જ ગીતામાં પ્રારંભમાં ભગવાન ચોખ્ખું જ કહી ગયા, અશોચ્યાનન્વ શોચસ્ત્વમ. જે શોક કરવા યોગ્ય નથી એના માટે તું શું કરી રહ્યો છે? શોક કરી રહ્યો છે. જો સમજ, ગીતામાં ભગવાન એમ નથી કહેતા તું દુઃખી છે ને તને સુખમાંથી હું બહાર કાઢું. ભગવાન શું કહે છે? દુઃખી થવા માટે કોઈ કારણ છે જ નહીં. જે શોક કરવા યોગ્ય નથી એના માટે તું શું કરી રહ્યો છે? શોક કરી રહ્યો છે. પ્રજ્ઞાવાદ બુદ્ધિ તો પાછી બહુ ચાલતી હોય, એટલે વાત તો બધી શું કરે? પંડિતોની જ વાતો કરતો. પૂજ્ય સ્વામીજી કે એનું લેવલ તો નીચે આવે જ નહીં. વાતો તો બહુ મોટી મોટી કરે. અશોચ્યાનન્વ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદંશ્ચ ભાષસે. અર્જુન તારી વાણી તો બધી કેવી છે? પંડિત જેવી વાણી. પણ અર્જુન નિયમ શું છે? પંડિતાહ ન અનુશોચંતી. જેણે આત્મતત્વને જાણી લીધો એ ક્યારે શોક કરતો જ નથી. કેમ? આ જગતમાં સુખ અને દુઃખનું કોઈ કારણ છે જ નહીં. આ સમજો, તમારા અવિવેકને કારણે તમે સુખ અને દુઃખ જોઈ રહ્યા છો. કોઈ તમને સુખી નથી કરતો ને કોઈ તમને દુઃખી નથી કરતો. પણ છતાંય આપણે બધા કેવા છે? આપણે દેશી ભાષામાં કહે છે બધા દિવેલ પીધેલા બોડા લઈને બેઠા હોય જશે. પણ પ્રવચનમાં આવે તો એવું દુઃખી, અરે પણ તું દુઃખી શું કામ થાય? જશે
ભગવાનનો પ્રસાદ છે. પ્રસાદ બુદ્ધિથી આપણે જીવીએ. ભગવાને આપણને ઘણું આપ્યું છે. જો કદાચ અંબાણી જેટલું નહીં આપ્યું હોય, પણ આપણને જીવવા માટે પૂરતું તો આપેલું જ છે. સમજ, ભગવાનના રાજ્યમાં કોઈ ભૂખું નથી સૂતું. આ માણસના રાજ્યમાં અડધા ભૂખા સૂઈ રહ્યા છે. આ સમજ, ભગવાને એટલી વ્યવસ્થા કરી છે, એટલું પાણી ને એટલી હવા ને એટલા અનાજ, આ બધું ભગવાને આપેલું છે. પણ માણસની બુદ્ધિ જેવી બગડેલી છે. જો હમણાં એક બહુ સરસ મજાનો સર્વે કરવામાં આવ્યો. ભારતમાં 20% ખોરાકનો બગાડ થઈ રહ્યો છે. વિચારી, આખા ભારતમાં 20%નો ખોરાક બગાડો એટલે કેટલા ટન થયું વિચારી જોજો. અને 20%નો બગાડ એટલે લગ્નની વાત નહીં, આપણે ઘરમાં આ જ કરીએ છીએ. સ્વામીજી મારો તો હાથ બહુ મોટો, તો નાનો કરો, તને કોણ ના પાડે? એટલે 2 જણાની રસોઈ કરવાની હોય અને પછી પેલો તપેલું ભરીને ભાત બનાવે, પછી વધે એટલે શું કરવાનું? માતાજી વાસી તો નહીં ખાય, ફેંકી દીધું. ફેંકી દેવાનું. આ સમજો, આ 20%નો જે બગાડ કે છે એ ઘરે ઘરના અને રોજની વાત કરે છે. રોજના 20%. આ વિચારી જોજો, આપણે કેટલું અનાજ ફેંકી દે, કેટલું રસોઈ ફેંકી દઈએ છીએ. આ રતન ટાટા છે ને, એકવાર જર્મની ગયેલા કંપનીના કામ માટે. પેલા એક્ઝિક્યુટિવ બધા હતા એમની સાથે, એટલે એક રેસ્ટોરન્ટમાં એ લોકો જમવા ગયા. પેલી 2-4 નવી આઈટમ હતી ને, એટલે પછી ચાલો ને આપણે ચાખી તો જોઈએ કેવી છે. એટલે મંગાવી, પછી ખાધી. બેને ભાવી, બેન નહીં ભાવી, એટલે પેલું બધું વધેલું. રતન ટાટાએ જયારે ઓર્ડર આપ્યો ત્યારે એને ગણતરી કરી લીધેલી કે આ કેટલા બિલ આવવાનું. જો એને જ વેપારી કહેવાય. પછી વિચારવાનું નહીં, જો તો પેલા કેટલું લખેલું હતું. એટલે એને ખબર હતી કે બિલ કેટલાનું આવવાનું છે. એટલે પછી બિલ મંગાવ્યું, તો એનું બિલ જે હતું એનાથી 20% વધારે હતું. એટલે એને તરત પેલાને પૂછ્યું કે આ તો આટલું બિલ થાય, આ 20% તમે વધારે કેમ લીધું? તો કે તમે આ બગાડો કર્યો ને એનું. હકીકત કહું તમે, એટલે વેપારી માણસ કે મેં ખરીદી લીધું, પછી એનું હું શું કરું તેમાં તમને શું વાંધો છે? મેં તને પૈસા આને આપી દીધા, એનું હું શું કરું મારી મરજી છે, મેં ખરીદી લીધેલું છે. તો કે તમે ભલે ખરીદી લીધું હોય, પણ આ દેશની સંપત્તિ છે. દેશની સંપત્તિનો બગાડો કરવાનો તમને કોઈ હક નથી. એને રિસોર્સિસ કહેવાય. જો આ સમજો, અંગ્રેજીમાં શું કહેવાય? રિસોર્સિસ. આ બગાડો કરવો જો, એટલે આ તૈત્રીય ઉપનિષદમાં ભણી ગયા, અન્નમ ન નિંદ્યાત, અન્નમ ન પરિચક્ષિત. મારા દાદા હતા ને, અમને એવું કહેતા, જેના ઘરમાં અન્નનો બગાડો થાય ને એના ઘરમાં સુખ, લક્ષ્મી ક્યારેય નહીં આવે. લક્ષ્મી આવીને જોઈ જાય, એ તમારો કોઠાર નહીં જોઈ, એ જુએ તમે કેટલું ફેંકેલું છે. અમે જમતા તો પેલો એક દાણો નહીં રવા દેતા, પણ આ તો ફેશન, આમ થોડુંક રવા દેવાનું, અડધી વાટકી કઢી રવા દેવાની, 2-4 દાણા આમ રવા દેવાના, થોડુંક શાક રવા દેવાનું. એક દાણો પણ તમારી થાળીમાં રહેવો નહીં જોઈએ. થાળી સફાચટ થઈ જવી. આ અન્ન તો એક દ્રષ્ટાંત તમને આપું છું, આ સમજો. એ જ રીતે પાણીનો એટલો બગાડો, વાણીનો એટલો બગાડો, સમયનો પણ શું છે આપણે બગાડો જ. ઈશ્વરે આપણને જો આપ્યું હોય તો એનું સન્માન કરતા શીખવું પડે. ઈશ્વરે આપણને હવા આપી, ઈશ્વરે આપણને પાણી આપ્યું, ઈશ્વરે આપણને અનાજ આપ્યું, ઈશ્વરે આપણને શરીર આપ્યું. આ બધું આપણને આપવામાં આવ્યું હોય. જો આપણે નાના હતા ને ત્યારે પેલી પરીક્ષા આવે ને,
તો આપણને દાદા બોલપેન આપતા. આ તમને બધાને ખબર. ઘરના વડીલ હોય આપણને શું કરે? પેન્સિલ આપે, બોલપેન આપે. પછી દાદાએ જો બોલપેન આપી તો આપણે એ બોલપેનને શું કરીએ? ભલે 5 રૂપિયાની બોલપેન, પણ એ બોલપેન આપણે શું કરી હોય? સાચવી રાખે. કેમ? દાદાએ મને પરીક્ષામાં આપેલી. તો દાદા તમને 5 રૂપિયાની બોલપેન આપે અને તમને એના માટે ગર્વ હોય, તો ભગવાને આ સંપૂર્ણ જગત તમને આપ્યું, કોઈ ગર્વ નથી તમને? આ સમજો. જગત પ્રત્યે આપણને ગર્વ હોવું જોઈએ, જગત પ્રત્યે આપણને સન્માન હોવું જોઈએ. પણ આપણી બુદ્ધિ એવી છે ને, બધી જ વસ્તુને આપણે તુચ્છકારીએ, બધી જ વસ્તુની આપણે નિંદા કરીએ. નહીં, ભગવાને આપણને આપ્યું છે એ શ્રેષ્ઠ જ હોય. જો આપણે આગળ જોઈએ, ભગવાન સર્વજ્ઞ છે, એટલે ભગવાનમાં તો કોઈ દોષ હોઈ શકે નહીં. જે પરિસ્થિતિ તમારા જીવનમાં છે એ પરિસ્થિતિને સ્વીકાર કરો, એને માટે સન્માન મનમાં કેળવો, એને માટે ગર્વ મનમાં કેળવો, તો તમે સુખી થઈ શકશો. બ્રહ્મ જ્ઞાન તો પછીની વાત છે. આ જગતમાં સુખી થવું હોય તો તમારી પાસે અત્યારે ને અહીંયા જે પરિસ્થિતિ છે એને સ્વીકારી લો. આ પરિસ્થિતિ ભગવાને મને આપી છે, એ મારા માટે યોગ્ય જ હશે. કોઈ પ્રકારની નિરાશા નહીં જોઈએ. નિરાશ થવું પણ શું છે? ભગવાનનો વિરોધ છે. આ મારી સાથે જ કેમ આવું થયું? બધાની સાથે સુખ દુઃખ રહેવાનું જ છે. આમ આ અવિવેક આપણને દુઃખી કરે છે. એટલે શંકરાચાર્યજી કહે છે, અવિદ્યા કામ કર્મ વાસના આશ્રય વૃક્ષમ. પણ એ કોને કારણે છે? અવિવેકતઃ. આ જગતને સન્માનથી જોઈએ. નાનામાં નાની વસ્તુ પણ હોય ને, એને સન્માનથી તમે જુઓ. એની સાથેનું વર્તન પણ આપણું કેવું હોવું જોઈએ? કોઈ પ્રકારનું તુચ્છકાર નહીં, કોઈ પ્રકારનો અવિવેક નહીં, કોઈ પ્રકારનું અપમાન નહીં. દરેકના હૃદયમાં ભગવાન રહે છે. તમે એનું અપમાન કરો છો, તમે કોનું અપમાન કરી રહ્યા છો? ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશ અર્જુન તિષ્ઠતિ. સર્વના હૃદયમાં ઈશ્વર છે. નાનું બાળક હોય ને, એને પ્રેમથી વાત કરો. બધી વસ્તુને, સામાન્યમાં સામાન્ય વસ્તુ હોય ને, પણ એને તમે જો સન્માન કરતા શીખી જશો, આ ઈશ્વરે મને આપ્યું છે, તો પછી જો તમારા મનમાં આ ભાવના, જો વિચાર, આ પ્રસાદ બુદ્ધિ એને કહેવામાં આવે. પ્રસાદ બુદ્ધિ તમે કેળવો. આ ઈશ્વરે મને આપ્યું છે, ઈશ્વરે જે આપ્યું હોય એ યોગ્ય જ હોય. આમ શંકરાચાર્યજી કહે છે, આવું હોવા છતાં પણ આ માણસ શું થઈ રહ્યો છે? દુઃખી થઈ રહ્યો છે. કોને કારણે? અવિવેકને કારણે. આમ પેલું એક પક્ષી જે જીવ છે એ કર્મફળને ખાટા મીઠા ફળ ખાતો રહે છે અને દુઃખી સુખી થતો રહે છે. કોને કારણે? એના અવિવેકને કારણે. પણ બીજું પક્ષી કેવું છે? આપણે આવતીકાલે જોઈશું. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.